હું શું જોઉં છું? છોટું અહીંયા. ઓ છોટું, આ શું ધતિંગ માંડ્યા છે તે? અને આ શું વેશ ધારણ કર્યા છે? અને તું મને એ કે આ તું મને ક્યાં લઈને આવ્યો છે? સદા તને શરમ નથી આવતી યમરાજ સાથે આવી રીતે વાત કરતા? શરમ અને મને ઉભો રહે તું. આ તારું યમરાજનું ભૂત હું હમણાં જ ઉતારું છું. એટલે જ કહું છું કે આ છે ને પીવાનું બંધ કરો. હવે ખબર પડી હું કોણ છું? ચિત્રગુપ્ત, ચિત્રુ ક્યાં મરી ગયો? યસ બોસ, આ ચિત્રુ તમારી સેવામાં હાજર છે. અલા ટીનિયા, તું પણ અહીંયા છે? અને આ શું વેશ ધારણ કર્યા છે તમે બેવ જણે? જરાય હારા નથી લાગતા. અને આ તો જો કેવો લાગે છે. પણ મને એક વાતનો જવાબ આપો, આ તમે બે જણા મને અહીંયા શું કામ લાયા છો? ઓ બેન, આ યમલોક છે અને તમારી મૃત્યુ થઈ ગઈ છે. હું છું ચિત્રગુપ્ત અને આ છે પ્રાણ લેનારા યમરાજ. આ બે જણા છે ને નક્કી પી ગયા છે. હવે આ લોકોને યાદ અપાવવું પડશે. હવે યાદ આવ્યું હું કોણ છું? ચિત્રગુપ્ત, યમ્મા યમ્મા. આ આપણા બંનેની રિસર્ચ કરી રહી છે અને મને ગુસ્સો આવે છે. કંટ્રોલ બોસ, કંટ્રોલ. આ નાની ઉંમરે આપણે એને પ્રાણ લઈ લીધા છે ને એટલે થોડી ડોભરાઈ ગઈ છે. પણ તમે ચિંતા ના કરો, હું છું ને, આઈ કેન મેનેજ. હું બધું જ સંભાળી લઈશ. તમે જુઓ ખાલી. આ તમે બે જણા શું ઘુસુર પુસુર કરી રહ્યા છો? કીધું ને મને હમણાં ને હમણાં ઘરે મૂકીને આવો. પ્રણામ યમ્મા. અરે રેખાબેન, તમે પણ આ લોકો સાથે જોડાઈ ગયા છો? આખી આખી નાટક કંપની ઊભી કરી છે. જો તમે લોકો પીધેલા હશો, હું નહીં. એ હું નથી પીતી હો. મારું નામ નહીં લેવાનું. યમ્મા યમ્મા એ મારી બહુ ઇજ્જત કરે છે. તો અમારા ક્યાં વખાણ કરે છે? ચિત્રુ, હવે આનું બહુ વધતું જાય છે. હવે મને ગુસ્સો આવે છે. એ ટીનિયા, તારો ફોન આપતો. મારો ફોન નથી લાગતો. બેન, નહીં લાગે કેમ અહીંયા ટાવર નથી? છે ને, પણ અહીંયાનો ટાવર તમારા ફોનમાં નહીં લાગે. કેમ ભાઈ? અહીંયા યમાનો ટાવર લાગે છે. આ યમ્મા નવી કંપની છે? ના, આ અમારા યમલોકની કંપની છે. યમા યમા. યમ્મા! આને તો મારું ચોકટું લઈ નાખ્યું. અરે જ્યારથી આજે ત્યારથી તપાટ તપાટ માર્યા જ કરે છે. હવે આને લાઈવ ડેમો બતાવવું જ પડશે, ત્યારે જ માનશે આ. ચિત્રુ, આ બાઈક ગાંડી થઈ ગઈ છે અને એના શું કાંડ કર્યા છે ને એ જો, તેની સજા નક્કી કરીએ. યસ બોસ, હમણાં જ ચેક કરી. એ ટીનિયા, આ તમારા લોકો પાસે આમ પેલો આમ મોટો ચોપડો ના હોય આમ લિસ્ટ જોવા માટે? અને હા, તમારા કપડાં તો જુઓ. આ એક પણ એંગલ થી છે ને આ પેલો છોટું યમરાજ નહીં લાગતો. અને તું ચિત્રગુપ્ત, આ ચિત્રગુપ્ત આવો હોય આ તમારા કોસ્ચ્યુમમાં જ ભલી વાર. અને આ ખુરશી તો જો યમરાજની. આ યમરાજની ખુરશી આવી હોય. અને આ તમે નીચે તો ફટીચરની જેમ ફરતા જ હતા. આ ઉપર આવીને તો આમ થોડું વ્યવસ્થિત રહેવું તું. યમ્મા યમ્મા! એ ટીનિયા, આને કેને ખોટી ખોટી બૂમો ના પાડે. હેલો લેડી, આ લેટેસ્ટ યમરાજ છે. જેમ 2026માં ધરતીલોક પર જનરેશન બદલાય એમ અમારા યમલોકમાં પણ જનરેશન બદલાયું છે. જેમ તમારા ધરતીલોક પર વિકાસ થયો એમ અમારા યમલોકમાં પણ વિકાસ થયો. કોસ્ટ્યુમ્સ બદલાયા, ચોપડાની જગ્યાએ લેપટોપ
અને ટેબ્લેટ્સ આવે. અમારા યમલોકમાં પણ પ્રગતિ થઈ છે. બસ હા ટીનિયા, બહુ થયું. હવે હું છે ને જરાય મજાકના મૂડમાં નથી. મારે મારા મમ્મી સાથે વાત કરવી છે ને મારો ફોન નહીં લાગતો. તમે આમ નહીં માનો, નહીં? ઉભા રહો. આ જુઓ. ના, આ વાત ખોટી છે. હું જીવું છું. હું મરી નથી. મારે જીવવું છે. હું મરી નથી. આ જ વાત સાચી છે. તમારું સવારે મૃત્યુ થઈ ચૂક્યું છે અને તમે યમલોકમાં છો. ના ના ના, મને નીચે મોકલી દો. મારે મરવું નથી. મને નીચે મોકલી દો. યમ્મા લોચો થઈ ગયો. શું થયું? બોસ, આપણે પૃથ્વીલોક પરથી 70 વર્ષની ભૂરી ડોસીને ઉપાડવાનું હતું, એની જગ્યાએ આપણે આને ઉપાડી લઈ આયા. મેં તમને કેટલી વાર કીધું કે મેસેજ જોયા વગર ફોરવર્ડ ના કરો. આ તમારી ત્રીજી વાર ભૂલ થઈ ગઈ છે. આ મેસેજ મને બ્રહ્માદેવે ફોરવર્ડ કરેલો. આ યમદૂતની ભૂલ છે. હા, આજ કઈથી જીવ લેવા અને મોકલવાની જ નથી. આ લોચાવાળો કેસ છે. પણ મને તો ચિત્રો WhatsApp કર્યો તો, એ જ જોઈને હું લેવા ગઈ હતી. યમા, મને લાગે છે નક્કી આ બ્રહ્મુની ભૂલ છે. એને ચશ્મા પહેર્યા વગર મેસેજ ઠોકી દીધો છે. તમારું શું કહેવું? બ્રહ્મુ કોણ છે? આ અમને જીવ લેવા માટે જે મેસેજ કરે ને એ બ્રહ્મુ. મારે ઘરે જવું છે. આ તમારા લોકોથી એક કામ સરખું નહીં થતું. સાલા પડત્યા. યમા સોરી, હું ભૂલી ગઈ હતી કે હું આ યમલોકમાં છું. પણ મારે ઘરે જવું છે. હું તમારા લોકો પર કેસ કરી દઈશ. અરે યાર, પણ અહીં પોલીસ સ્ટેશન પણ નહીં હોય. હું તમને લોકોને નહીં છોડું. હું તમને લોકોને મારી નાખીશ. તમે આખું યમલોક ઉડી જશે. બાપા, બહુ ખતરનાક સપનું હતું. ઠેક યમલોકમાં જઈને પાછી આવી. કઈ નહીં, આ હારું જોવા તો મળ્યું કે યમલોક કેવું હોય છે. હારું બધા કેરેક્ટરને મળી, પણ આ બ્રહ્મુને મળવાનું બાકી રહી ગયું. તો કેવું લાગ્યું તમને અમારું આ યમલોક? જોવાની મજા તો ચોક્કસથી પડી જશે. તો હવે છે ને, અમારા આવા સરસ મજાના અવનવા એપિસોડ જોવા હોય ને તો ફટાફટ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને અમારો આ એપિસોડ ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટમાં લખજો કે હજુ કોને બ્રહ્મુને મળવાની ઈચ્છા છે. મને તો બહુ જ ઈચ્છા છે. હજુ તો ખાલી આ ચિત્રુને મળી, યમરાજને મળી, યમદૂતને મળી, હજુ ઘણા બધા કેરેક્ટર્સ છે યમલોકમાં. મળવું છે ને તો નેક્સ્ટ એપિસોડમાં મળીએ. આપણે બધા કેરેક્ટરને મળીશું, પણ પહેલા મળીશું બ્રહ્મુને. બાય બાય.